ભગવાન બુદ્ધે શાંતિ માટે મહેલ છોડ્યો હતો. તો આપણે આપણી શાંતિ માટે અમુક વ્યક્તિઓથી અંતર રાખવું ખૂબ જરૂરી છે. જીવનમાં ઘણું બધું મેળવ્યા પછી, ઘણું ગુમાવ્યા પછી કે ઘણું કર્યા પછી પણ શાંતિ મેળવવી પણ જરૂરી બની જાય છે. જીવનનો ધ્યેય ગમે તેટલા સુખ મેળવવાનો ભલે હોય, પણ સુખ પણ શાંતિ વગરનું અધૂરું જ લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, બીજાને તકલીફ કે દુઃખ આપીને મારી પાસે ખુશીઓ નહીં માગો, પણ જેટલા તમે બીજાને ખુશીઓ આપશો એટલી ખુશીઓની જવાબદારી મારી છે. પ્રભુ કહે છે કે જેટલો તું બધાને બદલવા હેરાન થઈશ એટલો તું દુઃખી રહીશ, અને જેટલો ખુદને બદલીશ એટલો તું સુખી થઈશ. જીવનમાં અમુક બાબતો એટલા માટે થઈ કે આપણે એને થવા દીધી. દોષનો ટોપલો બીજાના માથે ઢોળવો સહેલો છે, પણ ક્યારેક આપણા અંતરાત્માને પૂછી જોજો કે આપણે આ પરિસ્થિતિમાં કેટલા જવાબદાર છીએ. ભૂલ સ્વીકારવામાં જેઓ નાના થઈ જતા હોય છે તેઓ જીવનમાં ક્યારેય મોટા નથી થઈ શકતા.